આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશના ગોંડા રેલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 4 થયો. નીટ યુજી પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ કેસમાં સીબીઆઈએ રાંચીની મેડિકલ કોલેજની વિદ્યાર્થીની ધરપકડ કરી. સરકાર સોમવારથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં 6 નવા ખરડાઓ રજૂ કરશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વાહનના વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગ નહીં ચોંટાડનારા વાહન ચાલકો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલશે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીમાં અનામત વિરોધી આંદોલનમાં કુલ 39ના મૃત્યુ. અને આજથી શ્રીલંકામાં મહિલાઓ માટેના T20 એશિયા કપનો પ્રારંભ. ભારત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. હવે સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશના ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 4 થયો છે. એક વ્યક્તિનું લખનૌની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને આજે ટ્રેનના વેગન કોચમાંથી અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય 2 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે. રેલવે તરફથી મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે દિબ્રુગઢ જતી ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 30 લોકોને ઈજા થઈ હતી. લખનૌ ગુવાહાટી મુખ્ય રેલમાર્ગનું પુનઃસ્થાપન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ દરમિયાન ટ્રેનોને અન્ય રૂટ પર વાળવામાં આવી છે. નીટ યુજી પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં સીબીઆઈએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. કોલેજની 2023ની બેચની MBBSની વિદ્યાર્થીની સુરભી કુમારીની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ તેની પાસેથી મોબાઈલ, લેપટોપ અને અન્ય વીજાણુ ઉપકરણો જપ્ત કર્યા છે. ઝારખંડના રામગઢ જિલ્લાની વતની સુરભી કુમારીએ આ કેસના આરોપીઓ માટે નીટ પરીક્ષાના પ્રશ્નપત્રો ઉકેલ્યા હોવાનું કહેવાય છે. સરકાર આગામી સપ્તાહથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારો કરવા સહિત 6 નવા બિલ રજૂ કરશે. નાણાં વિધેયક ઉપરાંત સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વ્યાપાર કરવામાં સરળતા માટેની સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે 1934ના એરક્રાફ્ટ એક્ટને બદલવા માટે ભારતીય વાયુયાન વિધેયક 2024ને સૂચિબદ્ધ કર્યો છે. ગુરુવારે સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા સંસદના બુલેટિનમાં ખરડાઓની યાદી પ્રકાશિત કરવામાં આવી હતી. સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બિઝનેસ એડવાઇઝરી કમિટીની રચના કરી છે, જે સંસદીય કાર્યસૂચિ નક્કી કરે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIએ આગળના કાચ પર ફાસ્ટેગ નહીં ચોંટાડેલા વાહનો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલશે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કાચ પર ફાસ્ટેગને ઇરાદાપૂર્વક ન લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને અસુવિધાઓ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ ન લગાવવાના કિસ્સામાં બમણી યુઝર ફી વસૂલવા માટે એજન્સીઓને વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરવામાં આવી છે. હાલમાં દેશભરમાં લગભગ 1000 ટોલ પ્લાઝા પર આશરે 45,000 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે માટે વપરાશકર્તા ફી વસૂલવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની આગામી આવૃત્તિ માટે મળેલા સૂચનો પર ખુશી વ્યક્ત કરી છે. આ કાર્યક્રમ આ મહિનાની 28મી તારીખે પ્રસારિત થવાનો છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમને આગામી મન કી બાત કાર્યક્રમ માટે અસંખ્ય સૂચનો મળી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે ઘણા યુવાનોને ખાસ કરીને સમાજમાં પરિવર્તન લાવવાના હેતુથી કરાયેલા સામૂહિક પ્રયાસોને ઉજાગર કરતા જોઈને ખુશ છે. પ્રધાનમંત્રીએ લોકોને MyGov નમો એપ પર પ્રતિભાવો રજૂ કરવા ચાલુ રાખવા અથવા 1800117800 પર તેમને સંદેશ રેકોર્ડ કરવા વિનંતી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ વૈશ્વિક સારા માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે. કમિશનના પ્રમુખ તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓના અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતા સમાચાર ચેનલો બંધ કરવામાં આવી હતી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્રાન્સની સમાચાર સંસ્થા AFPના અહેવાલ પ્રમાણે ગુરુવારે શરૂ થયેલી હિંસાનો મૃત્યુઆંક વધીને 39 થયો છે. જોકે સરકારે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. શુક્રવારે દેશના કેટલાક ભાગોમાં નવેસરથી હિંસા ફાટી નીકળી હતી. દેખાવકારોને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવા ફરજ પડી હતી. સરકારની વિવાદાસ્પદ અનામત પ્રથા સામે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાતા ગઈકાલે આંદોલન શરૂ થયું હતું. પણ કેટલાક વિશ્લેષકોના પ્રમાણે ઊંચો ફુગાવો, વધતી જતી બેકારી અને ઘટતા જતા વિદેશી હુંડિયામણ જેવા પરિબળોએ પણ હિંસાને વેગ આપ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં ખાલિસ્તાની ત્રાસવાદી લખબીરસિંહ સંધુના મુખ્ય સાગરીતની ધરપકડ કરી છે. NIAએ ગઈકાલે મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના બલજીતસિંહની ધરપકડ કરી છે. NIAના જણાવ્યા પ્રમાણે બલજીતસિંહ પંજાબમાં લખબીરસિંહના એજન્ટોને શસ્ત્રો પૂરા પાડતો હતો. આ શસ્ત્રોનો ઉપયોગ વેપારીઓ પાસેથી ખંડણી સહિતની ત્રાસવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવતો હતો. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે બલજીતસિંહે ખાલિસ્તાની ત્રાસવાદી સતનામસિંહ સટ્ટાને પણ શસ્ત્રો પૂરા પાડ્યા હતા. બલજીતસિંહ અને સટ્ટા ભારતમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપવા માટે વિદેશી ધરતી પરથી કામ કરતા હતા. હવામાન વિભાગે આજે ગુજરાત દરિયાના કાંઠાના વિસ્તારો, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણામાં ભારેથી ભારે અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, આંદોમાન અને નિકોબાર ટાપુઓ, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી સહિતના રાજ્યોમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદની સમાન સ્થિતિ રહેશે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરના પેન્સિલ્વેનિયામાં એક રેલી દરમિયાન તેમના પર થયેલા હત્યાના પ્રયાસ બાદ મળેલા લોકોના સમર્થન અંગે તેમણે લોકોનો આભાર માન્યો હતો. ભૂતપૂર્વ US પ્રમુખે કહ્યું હતું કે તેમનો સંકલ્પ અતૂટ છે અને તેઓ અમેરિકન લોકોને સેવા કરતી સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી ટ્રમ્પે આજે વિસ્કોન્સિનમાં મિલવોકી ખાતે રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં સંબોધન કર્યું હતું. બ્રિટનમાં ગઈકાલે સાંજે લીડ્સ શહેરની આસપાસના વિસ્તારોમાં સલામતી કર્મચારીઓ સાથે સેંકડો રહેવાસીઓની અથડામણને પગલે અશાંતિ સર્જાઈ હતી. લોકોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો અને એક બસમાં આગ લગાવી હતી. પશ્ચિમ યોર્કશાયર પોલીસના જણાવ્યા પ્રમાણે અથડામણમાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઘટના સ્થળે અધિકારીઓ મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા છે. બ્રિટનના ગૃહ સચિવે યવટે ક્રુપરે આજે સવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ લીડ્સમાં પોલીસ વાહનો અને જાહેર પરિવહન પર થયેલા હુમલાથી સ્તબ્ધ છે. મહિલા એશિયા કપ ક્રિકેટ T20માં વર્તમાન ચેમ્પિયન ભારત આજે શ્રીલંકાના દાંબુલામાં ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની શરૂઆત ગ્રુપ Aની ટીમો સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે આજે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગે થશે, જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે શરૂ થશે. ફાઇનલ મેચ 28મીએ રમાશે. એશિયા કપની આ 8મી આવૃત્તિ છે, જેમાંથી 7માં ભારતનો વિજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉત્તર પ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 4 થયો. નીટ UG પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ કેસમાં CBIએ રાંચીની મેડિકલ કોલેજની વિદ્યાર્થીની ધરપકડ કરી. સરકાર સોમવારથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં 6 નવા ખરડાઓ રજૂ કરશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વાહનના વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગની ચોંટાડનારા વાહન ચાલકો પાસેથી બમણો ટેક્સ વસૂલશે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીમાં અનામત વિરોધી આંદોલનમાં કુલ 39ના મૃત્યુ અને આજથી શ્રીલંકામાં મહિલાઓ માટેના T20 એશિયા કપનો પ્રારંભ. ભારત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.